હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે 11 વાગવા આવ્યા છે, વાર છે થોડીક 11 વાગવામાં. 11:10 થઈ ગઈ છે અને ઘરનું કામ તો આજે 8:30 પરવારી ગયા હતા, પણ હર્ષને સ્કૂલમાંથી એક નોટિસ આવી હતી. એના માટે બેંકમાં KYC કરાવવાની એમ જવાનું હતું, તો કાલે પણ ગઈ હતી. તો અમુક ડોક્યુમેન્ટ ખૂટ્યા, પછી વળી આજે બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવી અને બેંકમાં ગઈ હતી અને હમણાં જ એની KYC કરાવીને આવી. એટલે થાકી ગયા છીએ, ઘણીવાર બેસવું પણ પડ્યું, પણ ફાઇનલી KYC થઈ ગઈ એની, એટલે પછી વાંધો ના આવે. આજે તો જમવાનું પણ વહેલું બનાવી દીધું હતું. 8:30 બધું જ કામ પરવારી ગઈ હતી અને 9:30 તો જમવાનું ને બધું બનાવી દીધું હતું. હર્ષે પણ જમી લીધું અને 10, 10:15 અમે ગયા હતા, કેમ કે બેંકે 10, 10:15 પછી જ ખુલે છે. એટલે ગાઈસ, એક સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી. એક સ્ત્રી બધું જ કરી શકે છે. એ મા બની શકે, પત્ની બની શકે, બેટી બની શકે, બધું જ બની શકે અને એ પ્રમાણે એ પોતાની ફરજો પણ નિભાવી શકે છે. એટલે જ સ્ત્રીને નારી તું નારાયણી કહેવામાં આવ્યું છે. સ્ત્રીને નારાયણી કહેવામાં આવ્યું છે. એટલા માટે સ્ત્રી ઘર પણ સંભાળી શકે, ઓફિસ પણ સંભાળી શકે, પોતાના છોકરાઓને, પોતાના પરિવારને સાથે લઈ સંભાળી અને બધું જ કરી શકે છે. જે સ્ત્રીને પોતાનું ઘર કરવું હોય, પોતાની જિમ્મેદારીઓ નિભાવવી હોય સારી રીતે, સંસ્કારી મા બાપની છોકરીઓ બધું જ કરે છે. અને જેને ન જ કરવું હોય એને તો બધું મળતી હોય સુવિધાઓ, તે છતાંય પણ પોતાની એક પણ જવાબદારી નિભાવવા, ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે કે પોતાની જવાબદારીઓ નિભાવવા તૈયાર નથી હોતી અને ઘણી સ્ત્રીઓ પોતાની જવાબદારીઓને સમજી અને આખું ઘર સંભાળી લે છે અને બહુ સરસ રીતે પોતાના હસબન્ડને સપોર્ટ કરે છે અને પોતાના પરિવારને બહુ સારી રીતે સંભાળે છે. ઘર પણ સંભાળે છે, બહારનું પણ સંભાળે છે અને સારી એવી પોતાના હસબન્ડને હેલ્પ કરે છે, પોતાના પરિવારને એક મુઠ્ઠીમાં બાંધી અને ચાલે છે. એવી સ્ત્રીઓને સલામ કરીએ છીએ આપણે. કહેવત છે ગાઈસ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એક માતા પોતાના બાળકને દરેક પ્રકારનું ઉચ્ચમાં ઉચ્ચ જ્ઞાન આપી શકે છે, સારા સંસ્કાર આપીને. એટલા માટે દરેકે પોતાની સમજણ પ્રમાણે જિમ્મેદારી સમજી અને પોતાના ઘરને સ્વર્ગ બનાવીને રાખવું જોઈએ. એ નારીના હાથમાં છે, સ્ત્રીના હાથમાં, દરેક સ્ત્રીના હાથમાં છે કે એ પોતાના ઘરને સ્વર્ગ બનાવે કે નર્ક બનાવે. એ જો શાંતિથી રહે અને બધાને રહેવા દે અને પોતાની બધી ફરજો નિભાવે તો એ ઘર સ્વર્ગ જ છે. કાંઈ પૈસાથી સુખ નથી મળતું. ઘરમાં સુખ શાંતિ હોવી જોઈએ, એ બહુ મોટું સુખ છે. ઘરમાં આપણે પોતે નિરોગી હોય, ઘરના બધા સભ્યો શાંતિથી રહે, સુખ શાંતિથી રહે અને સ્વસ્થ હોય, એ આપણા માટે પૈસા જ છે. પૈસાથી કાંઈ બધું જ ખરીદી શકાતું નથી. આ જો ગાઈઝ, અમારે અહીંયા રોજ વરસાદ આવે એવું વાતાવરણ થઈ જાય છે, પણ હજી એકે વાર વરસાદ આવ્યો નથી. અહીંયા કચ્છમાં અમારે નખત્રાણા તાલુકામાં તો નથી જ આવ્યો. તમારે ત્યાં વરસાદ આવે છે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. એકવાર પણ વરસાદ આવ્યો હોય તો જરૂર કમેન્ટ કરજો. કેમ કે અમારે તો હજી આવ્યું જ નથી વરસાદ. બાકી વાતાવરણ રોજ આવું રહે છે, પણ વરસાદ આવતો નથી અને એના લીધે ગરમી પણ બહુ જ લાગે છે. વાતાવરણ એવું હોય એટલે ગરમી તો લાગે જ. વરસાદ આવે થોડોક તો ઠંડક થઈ જાય. ગાઈઝ, અમારા સાબરકાંઠામાં પણ એસટીમાં પણ ઘણી 1-2 વખત તો વરસાદ આવી જ ગયો છે, પણ અમારે અહીંયા કચ્છમાં હજી આવ્યો નથી. આજે તો ગાઈઝ કમ્પ્લીટ વરસાદ આવે એવું લાગે તો છે, પણ આ તો મેઘરાજા કહેવાય. વરસે તો વરસે, નકર નાય વરસે. વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય. ભલે લાગે એવું, આપણે એમ લાગે હમણાં આવશે, પણ આવતો જ નથી. આજે કેટલાય દિવસથી આવું વાતાવરણ રહે છે, પણ વરસાદનો તો છાંટોય પડતો નથી. બાય બાય ગાઈઝ.